મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે છે। લાઠીના દુધાળા ગામની તેમણે મુલાકાત લીધી છે। દુધાળા ગામે થઈ રહેલા જળ સંચય કામ અંગે પરામર્શ કર્યો હતો। ત્યારબાદ હવે મુખ્યમંત્રી અમરેલીના સુપ્રસિદ્ધ નાગનાથ મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે મહાદેવની પૂજા અર્ચના કરી। અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું। નવા બસપોર્ટ ખાતે આયોજિત સભા સ્થળે પણ પહોંચ્યા મુખ્યમંત્રી। અમરેલીમાં નવા નિર્મિત ભવ્ય બસપોર્ટનું પણ લોકાર્પણ કરવાના છે। તો લાઠીના દુધાળા ગામની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી। અમરેલીના નાગનાથ મંદિરમાં પણ મહાદેવની પૂજા અર્ચના કરી હતી। તો સાથે સાથે નવા બસપોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે છે। બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ। લાઠીના દુધાળા ગામની તેમણે મુલાકાત લીધી હતી, મહાદેવના મંદિરે પણ ગયા હતા। તો સાથે સાથે નાગનાથ મહાદેવમાં મંદિરે પૂજા અર્ચના પણ કરી હતી। તો સાથે જે વિકાસ કામો છે તેની સમીક્ષા કરી હતી, પરામર્શ પણ કર્યો હતો। સ્થાનિક અધિકારીઓ સાથે પણ પરામર્શ કર્યો હતો। તો લોકલ ત્યાંના જે ગામના લોકો છે તેમની સાથે પણ તેમણે મુલાકાત કરી હતી, સંવાદ કર્યો હતો। રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા છે। છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ ઉઠી છે। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને કરવામાં આવી છે ફરિયાદ। મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે। ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વિના ચાલી રહ્યા છે। મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે। ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપી દીધા છે। આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન પણ સામે આવ્યું। ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું। બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ આવ્યો। અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે, એવું સંચાલક કહેતા જોવા મળ્યા। આ વાત છે તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ। એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ। અને હવે વાત રોગચાળાના વાવરની। ભાવનગરના વર્તેજ આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે। સારવાર હેઠળ દાખલ કરેલી બાળકીને DNSની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી દેવાઈ। કદરેજ ગામની 9 વર્ષની બાળકીને તાવ આવતા વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાઈ હતી, જ્યાં સ્ટાફની બેદરકારીથી બાળકીમાં જીવ પર જોખમ આવી ગયું। બાળકીના ભાઈને એક્સપાયરી ડેટવાળી બોટલ હોવાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક ડોક્ટરને જાણ કરી બોટલ બંધ કરી દેવામાં આવી અને જવાબદાર સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાં લેવા પરિવારે માગણી કરી હતી। બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે, અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલા અને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે। જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં રોગચાળાએ માથા મૂકી છે। હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, એમાં પણ ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે। જિલ્લામાં ચોમાસા દરમિયાન 1320 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ મળ્યા, જેમાંથી રિપોર્ટ કરતા 81 દર્દીઓ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા। તેની સાથે વાયરલ ફીવરના કેસમાં પણ રાફડો ફાટ્યો છે। જિલ્લામાં વકરી રહેલા રોગચાળાને લઈ આરોગ્ય તંત્ર દોડતું થયું। અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। જે પણ ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો હતા એની આપણે અહીંયા ટેસ્ટિંગ કરી, એની જેની સંખ્યા 1320 છે, અને એમાંથી આપણને 81 જેટલા કેસો પોઝિટિવ મળ્યા છે આપણને, જેની અત્રેની હોસ્પિટલ ખાતે જુદા જુદા વિભાગમાં જે ગાઈડલાઇન જે છે ડેન્ગ્યુની સારવાર માટેની એ પ્રમાણે સારવાર આપણે આપી રહ્યા છે। તો સુરેન્દ્રનગર શહેરમાં રોગચાળાએ અજગરી ભરડો લીધો છે। વાયરલ ઇન્ફેક્શન અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે। સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં રોજની 550થી વધુ OPD નોંધાઈ રહી છે। બેવડી ઋતુના કારણે જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે।
તાવ, શરદી સાથે ઝાડા ઉલટી, કોલેરા સહિત પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું છે. શહેરની સરકારી હોસ્પિટલમાં ચાલુ મહિનાના 16 દિવસમાં જ 9,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. ત્યારે તબીબો લોકોને સાવચેત રાખવા અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ શહેરમાં પાણી શુદ્ધ કરીને વિતરણ કરવામાં આવે અને સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. કોઈ પણ તકલીફ, તાવ કે ઝાડા ઉલટી કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કાં તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ. એક ચોખ્ખું પાણી ઘરમાં ભરીને ન રાખવું જોઈએ. ચોખ્ખા પાણીના અંદર ડેન્ગ્યુનો મચ્છર થાય. જે પણ ચોખ્ખું પાણી આપણે ભરીને રાખીએ છીએ તો એ ચોખ્ખું પાણી ભરીને ન રાખવું જોઈએ. પાણી બહારનો થોડો ખોરાક ટાળવો જોઈએ. પાણી ઉકાળીને પીવું જોઈએ. ક્લોરિનેશન કરીને પાણી પીએ તો પણ વધારે સારું. અમારે નગરપાલિકાના અને જે તંત્રના લાગતા વળગતા હોય, જે સ્વચ્છતાનું કામ કરતા હોય, દવા છંટકાવ કરે, મેલેરિયાની દવા જે ગામમાં આપતાથી હોય દવા અપાય. પહેલાં તો આપતા હતા, અત્યારે તો હમણાં નથી આપતા. અને જે પાણી આપે છે શુદ્ધ પાણી આપે અને મેલેરિયાની ટીકડી નાખવાની જે દવાઈઓ આપતા હતા એવી લોકોને આપે, એવી અમારી પ્રાર્થના છે. અને કોઈ પણ તકલીફ, તાવ કે ઝાડા ઉલટી કે એવો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નજીકના સરકારી દવાખાનામાં કાં તો ગાંધી હોસ્પિટલમાં આવવું જોઈએ. તથા એક ચોખ્ખું પાણી ઘરમાં ભરીને ન રાખવું જોઈએ. ચોખ્ખા પાણીના અંદર ડેન્ગ્યુનો મચ્છર થાય. જે પણ ચોખ્ખું પાણી આપણે ભરીને રાખીએ છીએ તો એ ચોખ્ખું પાણી ભરી. આ તરફ ખેડા જિલ્લામાં પણ પૂરની સ્થિતિ બાદ હવે રોગચાળો ફાટી નીકળ્યો છે. શેઢી, વાત્રક નદીમાં પૂર બાદ શહેર હોય કે ગામડાઓ ઘરે ઘરે બીમારીના ખાટલા છે. આરોગ્ય વિભાગે કરેલા ડોર ટુ ડોર સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા. તપાસ દરમિયાન તાવના 13,531 કેસ મળ્યા, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, વાયરલ સહિતના દર્દીઓ જોવા મળ્યા. હાલ રોગચાળાને ડામવા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. 300થી વધુ આરોગ્ય કર્મીઓ અને 1800થી વધુ આશા બહેનોએ સર્વેલન્સ હાથ ધર્યું, જેમાં 3 લાખથી વધુ ઘરોને આવરી લેવાયા છે. મચ્છરની ઉત્પત્તિવાળા સ્થળ પર પોરાનાશક કામગીરી, ઓઇલ, કોટન, દડીનો ઉપયોગ, ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. એબેટની કામગીરી અને સાથે આપણે ગપ્પી ફિશ નાખવાની કામગીરી, પછી આપણે ડ્રાય ડે વીકની અંદર એક દિવસ જે પાણીની ટાંકી હોય સાફ પાણીની એ સાફ કરવાની કામગીરી, અને આપણા બળેલા ઓઇલ જ્યાં ખાડા ખબોચિયા હોય અને પાણી ભરાયું ત્યાં નાખવાની કામગીરી ચાલી રહી છે. મહેસાણા જિલ્લાના કડીમાં કેમિકલયુક્ત ઘાસચારાથી પશુના મોતનો આરોપ થયો. કડીના રાજપુર પાસે પાર્શ્વ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ખાનગી કંપની પર પશુ માલિકે આક્ષેપ કર્યો. પશુ માલિકે કહ્યું કે કંપનીનું કેમિકલ ઉડીને ઘાસચારા પર પડ્યું અને આ ઘાસચારો ખાવાથી પશુઓના મોત થયા. આ મામલે પોલ્યુશન વિભાગના અધિકારીએ સ્થળ પર પહોંચી કેમિકલવાળી માટીના પોલ્યુશન વિભાગે સેમ્પલ એકત્ર કર્યા. પશુ માલિકે કહ્યું કે પીએમ રિપોર્ટમાં પણ કેમિકલયુક્ત ઘાસચારો ખાવાથી મોત થયું હોવાનું સામે આવ્યું. આ કંપનીમાંથી જે કેમિકલ ઉડી અને પાઇપ ફાટીને મારી આ ખેતરના ઘાસચારા પર પડ્યું હતું અને આ ઘાસચારો હું કાપીને ઘરે લઈ ગયો હતો અને એના લીધે એના પેટમાં પોઈઝન થઈ ગયું. મેં રિપોર્ટે કરાયા અને એનું પોસ્ટમોર્ટમે કરાયું. તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો અને એના લીધે એને પોઈઝન થઈ ગયું છે. ફરિયાદ અન્વયે જો ભેંસો જે મરી ગઈ છે એ કંપનીની પાછળ જે કંઈ જાણવા મળ્યું છે એના સોઇલના સેમ્પલ લીધા છે. ફરિયાદીએ જણાવ્યું કે આ જગ્યા ઉપરથી જે કંઈ ભેંસોને મરી ગઈ છે તો એ જગ્યા ઉપર ને સોઇલમાં શું કન્ટામિનેશન છે કે એ માટે ચેક કરવા માટે સેમ્પલ લીધા છે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો. લોકોને હવે ટ્રાફિક સમસ્યામાંથી રાહત મળશે. એસજી હાઈવે પર થલતેજ ચોકડીથી થલતેજ ગામનો રોડ પહોળો થશે. હયાત રોડ 12 મીટરનો છે, જે 30 મીટર ખોલવામાં આવશે. રોડ પહોળો કરતા 188 મિલકતોને અસર થશે. મેટ્રો પિલર આવવાને કારણે એ રોડ ખૂબ જ સાંકડો હતો. પરિણામે આપણે વાત કરીએ કે એ રોડને પ્રિસ્ક્રાઇબ કરીને 36 મીટરનો મોટો રોડ બનાવ, બંને બાજુ 7.5 મીટર 7.5 મીટર. પરિણામે આપણે વાત કરીએ કે થલતેજ ગામની અંદર જે ઘણા વર્ષોથી જે ટ્રાફિકની સમસ્યા હતી, આ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. આઈફોન 16ને લઈ લોકોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આઈફોન 16 લોન્ચ થયા બાદ લોકો ખરીદવા માટે ઉમટી પડ્યા છે. આ તસવીરો જુઓ. ભારતમાં આઈફોન 16ના લોન્ચિંગ બાદ ઠેર ઠેર ગ્રાહકોની કતારો લાગી રહી છે. ખાસ કરીને મુંબઈમાં એપલ સ્ટોર બહાર સેંકડો લોકો કતારમાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો મુંબઈમાં એપલના સ્ટોરની બહાર લોકોની કતારો છે આઈફોન 16 લેવા માટે. તમે વિચારો, લોકો પોતાના ફોનને કેટલી પ્રાયોરિટી આપી રહ્યા છે ને એમાં પણ મોંઘાદાટ ફોન લેવા માટે કતારોમાં ઊભા રહે છે. તો
તો આઈફોન 16ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. લોકોએ ભારે ભીડ અહીંયા લગાવી આ ફોનને ખરીદવા માટે. માત્ર મુંબઈ જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ આ ફોન ખરીદવા માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.